હેલો સ્ટુડન્ટ્સ, ધોરણ 12 વાણિજ્ય વ્યવસ્થામાં આપણે પ્રકરણ નંબર 2 શીખી રહ્યા છીએ, જેમાં આપણે એનો અર્થ, એનું મહત્ત્વ, એનો કોન્સેપ્ટ વિશે શીખ્યા. આજે આ વિડીયોમાં આપણે એના પછીનો મુદ્દો 3 વિચારધારા વિશે શીખીશું. તો ચલો શરૂઆત કરીએ. કઈ 3 વિચારધારાઓ વિશે આપણે સમજવાનું છે? તો પહેલી વિચારધારા છે પ્રશિષ્ટ વિચારધારા, બીજી વિચારધારા નવપ્રશિષ્ટ વિચારધારા અને ત્રીજી વિચારધારા આધુનિક વિચારધારા. આ 3 વિચારધારાઓ વિશે આજે આપણે શીખીશું. શરૂઆત કરીએ પ્રશિષ્ટ વિચારધારાઓ, જેને ઇંગ્લિશમાં કહેવામાં આવે છે થોટ્સ ઓફ ક્લાસિકલ થિયરી. ક્લાસિકલ એટલે કે જે અગાઉના પુરાના જમાનામાં જે થિયરી હતી, જ્યાંથી સંચાલનની શરૂઆત થઈ અને વિચારધારાઓ અલગ અલગ સંચાલન શાસ્ત્રીઓએ પોતાની વિચારધારાઓ આપી, એમાં શું પરિવર્તન આવ્યું, એટલે કે પહેલાં કેવી હતી, એના પછી શું પરિવર્તન આવ્યું અને અત્યારે કઈ છે. તો શરૂઆત કરીએ થોટ્સ ઓફ ક્લાસિકલ થિયરીની. 19મી સદીનો અંત, તમને આ વ્યાખ્યા તરીકે પણ પૂછાય કે પ્રશિષ્ટ વિચારધારા એટલે શું? તો એની વ્યાખ્યા છે કે 19મી સદીના અંત સુધી જે વિચારધારાઓ રજૂ થઈ તેને પ્રશિષ્ટ વિચારધારાઓ તરીકે ઓળખવામાં આવે છે. તો આ પ્રશિષ્ટ વિચારધારાના મુખ્ય પ્રણેતા કોણ છે? મુખ્ય પ્રણેતા ફ્રેડરિક ટેલર, જેને વૈજ્ઞાનિક સંચાલનનો સિદ્ધાંત આપ્યો છે, જે આપણે અગાઉના મુદ્દામાં પણ શીખીશું ડિટેલમાં. એના ઉપરાંત મેક્સ વેબર, ગિલબર્ટ, હેનરી ગેન્ટ અને હેનરી ફેયોલ, આ સંચાલન શાસ્ત્રીઓએ પોતાની વિચારધારાઓ પ્રશિષ્ટ વિચારધારાઓમાં આપી છે. આગળ વાત કરીએ, એવું કહેવામાં આવે છે કે ફ્રેડરિક ટેલરનો ફાળો આ પ્રશિષ્ટ વિચારધારામાં ખૂબ જ મહત્ત્વનો છે. આ વિચારધારામાં ફ્રેડરિક ટેલરે વૈજ્ઞાનિક સિદ્ધાંત જે આપ્યો એ આજે પણ પ્રસ્તુત છે, એટલે આજે પણ એનો ઉપયોગ થાય છે. તો વૈજ્ઞાનિક સંચાલનનો જે સિદ્ધાંત છે એમાં મુખ્ય પ્રધાનમાં ફ્રેડરિક ટેલરે મુખ્ય 4 બાબતોની વાત કરેલી છે. તો જેમાં કે ફ્રેડરિક ટેલરનું કહેવું એવું છે કે જે વ્યવસ્થા તંત્ર એટલે કે ધંધાકીય એકમમાં વિશિષ્ટીકરણ હોવું ખૂબ જ જરૂરી છે, એટલે કે નવા નવા પ્રયોગો કરવા, ધંધાને આગળ વિકાસ કરવો એટલે કે વિશિષ્ટીકરણ. એના સિવાય એને વાત કરી છે ઉત્તેજક વેતન પ્રથાની, એટલે કે જે કર્મચારીઓ ધંધામાં કામ કરે છે એને વધુ સારું ને સારું, વધારે પ્રમાણમાં એને ઉત્તેજક વેતન પ્રથા એટલે કે સારું એવું વેતન આપો જેનાથી એ વધુ કામ કરવા માટે પ્રેરાય. ત્રીજો પોઈન્ટ વિચારધારામાં કયો છે જવાબદારી વિશેનો. જવાબદારી એટલે કે જે કર્મચારીઓની બુદ્ધિ અને કક્ષા અનુસાર એને જવાબદારી સોંપવાની, જેનાથી જે વ્યક્તિ જે કામ કરે છે એ વધુ સારી રીતે કરી શકે. અને ચોથું છેલ્લો જે પોઈન્ટ એને કીધો છે આ વિચારધારામાં, કાર્યની વૈજ્ઞાનિક રીતે વહેંચણી. આ કાર્ય એટલે કે જે કર્મચારીઓ તમારા ધંધાકીય એકમમાં કાર્ય કરે છે, ફોર એક્ઝામ્પલ કોઈ કર્મચારીની બુદ્ધિ વધારે હોય એટલે કે જે સારી રીતે નિર્ણય લઈ શકતા હોય, તો એને એ કર્મચારીઓને એ પ્રકારનું કાર્ય સોંપો. જેની શારીરિક શક્તિ એટલે કે જે વધુ સારી રીતે ઘણા કલાકો સુધી કામ કરી શકતા હોય, તો એને એવી રીતે એવા પ્રકારનું કામ સોંપવાનું, એટલે કે કાર્યની વહેંચણી જે છે એ વૈજ્ઞાનિક રીતે કરવાની. આ મુખ્ય મુદ્દાઓ ફ્રેડરિક ટેલરે આપ્યા. હવે એના સિવાય હેનરી ફેયોલનું પ્રદાન પણ નોંધપાત્ર રહ્યું છે, એટલે કે એને સામાન્ય સિદ્ધાંતો પણ આપ્યા છે. અને ફ્રેડરિક ટેલર, હેનરી ફેયોલ અને પીટર એફ ડ્રકર, આ ત્રણેય સંચાલન શાસ્ત્રીઓને વધુ સારી રીતે ડિટેલમાં આપણે આગળના મુદ્દામાં પણ શીખીશું. આ સિવાય મેક્સ વેબરના અમલદારશાહીના વિચારનું પણ પ્રદાન રહેલું છે. ઉપરાંત હવે 19મી સદીના અંતમાં ઔદ્યોગિક ક્રાંતિ આવી, એટલે કે ઉદ્યોગોમાં બહુ ઝડપથી પરિવર્તન આવ્યું. જે ધંધાકીય એકમો છે એનું કદ, એનું સ્વરૂપ બદલવા લાગ્યું. એના પરિણામે કેટલીક મર્યાદાઓ આવી, એટલે કે વિદ્યાર્થીઓ શા માટે જે પ્રશિષ્ટ વિચારધારાઓ છે એમાં આપણે ફેરફાર કરવાની જરૂરિયાત ઉદ્ભવી. તમને ઘણી વખત એની એક વાક્યમાં પ્રશ્ન પૂછાઈ શકે કે પ્રશિષ્ટ વિચારધારાઓની મર્યાદાઓ કઈ છે? તો અમુક મર્યાદાઓના કારણે આ વિચારધારામાં ફેરફાર કરવાની આવશ્યકતા ઊભી થઈ. એની મુખ્ય 2 મર્યાદાઓ છે. કઈ 2 મર્યાદાઓ? તો નંબર 1,
કે નાણાકીય ઉત્તેજનને વધુ સ્થાન, એટલે કે જે નાણાકીય ઉત્તેજન એટલે કે કર્મચારીઓને નાણાકીય ઉત્તેજન એટલે કે પગાર વધુ ને વધુ આપો તો એનાથી જ જે કર્મચારી છે એ સારું કામ કરશે. બીજું તો કે માનવીય અભિગમ ઓછું મહત્ત્વ, એટલે કે વ્યક્તિઓને મહત્ત્વ ઓછું આપવામાં આવ્યું, માત્ર જે ઉત્તેજક વેતન પ્રથાઓને વધુ મહત્ત્વ આપવામાં આવ્યું. તો આ મુખ્ય બે મર્યાદાઓના કારણે 19મી સદીના અંત સુધીમાં આ વિચારધારાઓ છે એનામાં પરિવર્તનની આવશ્યકતા ઊભી થઈ. એટલે કે એના પછી હવે આપણે શીખીશું વિચારધારાનો બીજો મુદ્દો, નવપ્રશિષ્ટ વિચારધારા, જેને ઇંગ્લિશમાં કહેવામાં આવે છે થોટ્સ ઓફ નિયોક્લાસિકલ થિયરી. તો જે પ્રશિષ્ટ વિચારધારાની મર્યાદા હતી એને મર્યાદાને દૂર કરવા માટે આ વિચારધારાની આપણે શોધવામાં આવી. તો ચલો એના વિશે શીખીએ. પ્રશિષ્ટ વિચારધારાઓની ખામીઓ દૂર કરવા અને તેમાં સુધારા વધારા કરી નવા અભિગમો સ્થાપિત કર્યા, જેને 20મી સદીની શરૂઆતમાં ઓસ્ટ્રેલિયન મનોવૈજ્ઞાનિક એલ્ટન મેયોના હોર્થોન પ્રયોગોએ એટલે વર્તનવાદી વિચારધારાનો જન્મ આપ્યો. એટલે કે નવપ્રશિષ્ટ વિચારધારાના પ્રણેતા કોણ છે? તો એવું પૂછવામાં આવે તો એલ્ટન મેયો, મનોવૈજ્ઞાનિક એલ્ટન મેયો. તેને શું પ્રદાન આપ્યું? તેને એલ્ટન મેયોને નવપ્રશિષ્ટ વિચારધારાના પ્રણેતા કહેવામાં આવે છે. હવે એણે વધુ શેને મહત્ત્વ આપ્યું? તો કે વર્તનલક્ષી અભિગમ અને જૂથ વર્તન, એટલે કે જે કર્મચારીઓ ધંધાકીય એકમમાં કામ કરે છે એ બધા સાથે મળીને પર્ટિક્યુલર વ્યક્તિ ઉપર કે એને વધુ પગાર આપો તો સારું કામ કરશે, એ આપણી પ્રશિષ્ટ વિચારધારાઓ હતી. પણ નવપ્રશિષ્ટમાં એને કીધું કે બધા સાથે મળીને એટલે કે ટીમ વર્ક કરશે, જૂથ વર્તન ઉપર ભાર મૂક્યો છે. અને એના ઉપરાંત એને માનવ વર્તન એટલે કે બધા માનવ સંબંધો, એટલે કે જો બધા જ કર્મચારીઓ એકબીજા સાથે હળીમળીને કામ કરશે અને મોટિવેશન આપશે, પ્રેરણાનો તત્વ એને આ વિચારધારામાં ઉમેર્યો, તો આ બધા મુદ્દાઓ ઉપર એને ખાસ ધ્યાન આપ્યું. અને આ વિચારધારાના અન્ય યોગદાન આપનાર કોણ છે? તો કે માસ્લો, અબ્રાહમ માસ્લો, મેક્સ ગ્રેગર, ક્રિસ આગીરિસ, હર્ઝબર્ગ, આ બધા સંચાલન શાસ્ત્રીઓએ પણ નવપ્રશિષ્ટ વિચારધારામાં પોતાનો મહત્ત્વનો ફાળો આપ્યો છે. અને મુખ્ય વિચારધારામાં માનવવર્તનવાદી વિચારધારા. માનવવર્તનવાદી વિચારધારા એટલે જેમાં મુખ્યત્વે વ્યક્તિઓને મહત્ત્વ આપવામાં આવ્યું છે. વિદ્યાર્થીઓ, પ્રોફેસર ઉર્વિકે જે એક વ્યાખ્યા આપી છે એ આ વ્યાખ્યા તમને સરળતાથી અને ઝડપથી યાદ રહી જશે, જે વન ઓફ માય ફેવરેટ વ્યાખ્યા પણ છે. અને અગાઉના પ્રકરણમાં પણ તમને આ વ્યાખ્યાનો ઉપયોગ ક્યાં ને ક્યાંક તમને થશે. એટલે તમને અહીંયા જો વ્યાખ્યા યાદ રહી ગઈ તો અગાઉ તમને સરળતાથી એનો ઉપયોગ તમે કરી શકશો. તો પ્રોફેસર ઉર્વિક શું કહે છે કે તમે તમારા માણસોને સાચવો, તમારા માણસો તમારું બાકીનું બધું સાચવી લેશે. એટલે કે સ્પેશિયલી માનવ વર્તન ઉપર ભાર આપવામાં આવ્યો છે કે તમારા સાથે કર્મચારીઓ જે કામ કરે છે તમે માત્ર એમને સાચવો, એટલે કે તમે તમારા માણસોને સાચવો. તમારા જે માણસો છે જે તમારા બિહાફ કામ કરી રહ્યા છે એ તમારું બાકીનું બધું જ કામ જે છે, સંચાલન તમારું જે ધંધાકીય એકમ ચાલે છે એ બધું જ સંભાળી લેશે. તો વ્યાખ્યા સરળતાથી યાદ રહી ગઈ. એક વખત ફરીથી રિવિઝન કરી લઈએ. પ્રોફેસર ઉર્વિકે આપેલી વ્યાખ્યામાં તમે તમારા માણસોને સાચવો, તમારા માણસો બાકીનું તમારું બધું સાચવી લેશે. એના પછીના મુદ્દામાં જોઈએ કે સંચાલકીય કાર્યમાં અગત્યનું જે કેન્દ્રબિંદુ આ વિચારધારામાં છે એ બે મુખ્ય મુદ્દાઓ છે. કયા મુદ્દા? એક માનવ વર્તન અને માનવ સંબંધ. તમને એ પૂછાઈ શકે કે નવપ્રશિષ્ટ વિચારધારામાં કયા બે મુખ્ય મુદ્દાઓ પર ભાર આપવામાં આવ્યો છે? તો માનવ વર્તન અને માનવ સંબંધ. તો એનામાં કયા મુખ્યત્વે મુદ્દાઓનો સમાવેશ થાય છે? આ તમે પણ એ પ્રશ્નના જવાબમાં એડ કરી શકો છો. તો એમાં મુખ્ય 5 મુદ્દાઓનો સમાવેશ થાય છે. 1, માનવીય સંબંધો, એટલે કે કર્મચારીઓના સંબંધો કેવા હોવા જોઈએ? હેલ્ધી સંબંધો હોવા જોઈએ, હેલ્ધી એન્વાયરમેન્ટ હોવું જોઈએ. એના પછી અભિપ્રેરણ,
કર્મચારીઓને જો મોટિવેશન આપશો તો એ વધુ સારી રીતે કામ કરશે. એના પછી નેતૃત્વ, એટલે કે જે સંચાલકો છે, જે માલિકો છે, એ પોતાનું નેતૃત્વ, એટલે કે જે કર્મચારીઓ કામ કરી રહ્યા છે એના ઉપર સારી રીતે એ કરી શકે કામ, એને મદદ કરવી, એવી રીતે નેતૃત્વ પૂરું પાડવું. એના પછી માહિતી સંચાર, એટલે કે જે માલિકો છે અને કર્મચારીઓ છે, કામદાર વર્ગ છે, એ કઈ સારી રીતે કામ કરી શકે જો બંને વચ્ચેનો માહિતી સંચાર, એટલે કે જે માહિતીની આપ-લે છે એ વ્યવસ્થિત રીતે થાય તો એ સારું કામ કરી શકશે. અને લાસ્ટ મુદ્દો જે બહુ અગત્યનો છે, ઔદ્યોગિક ઝઘડાઓનો નિકાલ, એટલે કે જો કર્મચારીઓ સાથે કામ કરશે તો અંદરો કોઈ મતભેદ ઊભા ન થાય, અને કોઈ થાય છે તો એનો નિકાલ પણ જલ્દીથી આવી જાય. નહીંતર આ બધા નાના એવા મુદ્દાઓના કારણે ધંધાનો વિકાસ અટકી જતો હોય છે. તો ચલો, મુખ્ય મર્યાદાઓમાં આપણે વિચારીએ તો આ વિચારધારાઓની મુખ્ય મર્યાદાઓ કઈ છે? તો માત્ર એક શબ્દ કે મુખ્ય મર્યાદા છે કે આર્થિક પરિબળની ક્યાંક અવગણના કરી છે. એટલે કે આર્થિક પરિબળ એટલે કે માત્ર સંબંધો ઉપર ધ્યાન આપ્યું છે. આર્થિક પરિબળ એટલે કે એને કઈ રીતે આપણે નાણાકીય પ્રોત્સાહન આપી શકીએ એના ઉપર ધ્યાન ઓછું આપવામાં આવ્યું છે. તો આ નવપ્રશિષ્ટ વિચારધારાની મુખ્ય મર્યાદા છે. આપણે બે મુખ્ય વિચારધારાઓ વિશે શીખ્યા, પ્રશિષ્ટ વિચારધારા અને નવપ્રશિષ્ટ વિચારધારા. અને બંનેની મર્યાદાઓના કારણે એક ત્રીજી વિચારધારાનો જન્મ થયો, જેનું નામ છે આધુનિક વિચારધારા, જેને કહેવામાં આવે છે થોટ્સ ઓફ મોડર્ન મેનેજમેન્ટ. જેમાં મુખ્ય આ વિચારધારાના જે પ્રણેતા છે એ ઓડોનલ, કુંતઝ, જ્યોર્જ આર ટેરી ઉપરાંત પીટર એફ ડ્રકર, વિલિયમ ઓચી અને સી.કે. પ્રહલાદ જેવા સંચાલન શાસ્ત્રીઓનો મહત્વનો ફાળો રહેલો છે આ વિચારધારામાં. આધુનિક વિચારધારાને હવે આપણે સમજીએ. સૌપ્રથમ આ વિચારધારાને સમજવા માટે આપણે એ સમજવું પડશે કે સંચાલનનું ક્ષેત્ર હવે મર્યાદિત નથી. પહેલાં એવું હતું કે સંચાલન એટલે કે ધંધાકીય એકમમાં જ સંચાલનનો શબ્દ એટલે કે મેનેજમેન્ટ ઉપયોગી હતું અને મહત્ત્વનું હતું. હવે સંચાલન માત્ર ધંધાકીય ક્ષેત્ર ન રહેતા વિશિષ્ટ વ્યવસાયિક વર્ગ ઊભો થયો છે. એટલે કે વિવિધ વ્યવસાયિક વર્ગો ઊભા થયા અને આ બધામાં એક વિચારધારા એટલે કે સંચાલનનું મહત્ત્વ વધતું ગયું. એટલે કે મેનેજમેન્ટ વ્યવસ્થિત રીતે બધામાં થવું જરૂરી હતું. તો આપણે જોઈએ કયા ક્ષેત્રોમાં, તો કે મનોવૈજ્ઞાનિક, સમાજશાસ્ત્ર, આંકડાશાસ્ત્ર, ગણિતશાસ્ત્ર અને કમ્પ્યુટર, ઇન્ફોર્મેશન ટેકનોલોજી, આ બધા જ જે વિભાગો છે એમાં સંચાલનનો ઉપયોગની હિમાયત કરવામાં આવી. એટલે કે વધુને વધુ મેનેજમેન્ટનો ખ્યાલ આ બધા ક્ષેત્રોમાં ઉપયોગી સાબિત થયો. તો આપણે જોયું કે આ બધા જ વિવિધ ક્ષેત્રોમાં સંચાલનનું મહત્ત્વ વધતું ગયું અને આધુનિક સંચાલનનો ખ્યાલ આ બધા ક્ષેત્રોમાં જોવા મળ્યો. એટલે આધુનિક વિચારધારામાં આ સંચાલનનો મુખ્યત્વે ઉપયોગ જોવા મળ્યો. તો વિદ્યાર્થીઓ, આ હતી આપણી 3 મુખ્ય વિચારધારા. પ્રશિષ્ટ વિચારધારા જેને આપણે જે શરૂઆત થઈ 19મી સદીનો જે અંત હતો ત્યારે આ વિચારધારાની શરૂઆત થઈ અને એના પછી 20મી સદીની શરૂઆતમાં નવપ્રશિષ્ટ વિચારધારાની શરૂઆત થઈ અને એના પછી આધુનિક વિચારધારા જે અત્યારના જ જે યુગ ચાલી રહ્યું છે એમાં પણ આ આધુનિક વિચારધારાનો ઉપયોગ થઈ રહ્યો છે. તો આ હતી 3 વિચારધારાઓ. હવે પછીના વિડીયોમાં આ 3 સંચાલન શાસ્ત્રીઓને આપણે વ્યવસ્થિત રીતે ઓળખીશું અને આ જે વિચારધારાઓ આપેલી છે એને ફરીથી વધુ ડિટેલમાં શીખીશું. તો કયા 3 સંચાલન શાસ્ત્રીઓ? ફ્રેડરિક ટેલર, હેનરી ફેયોલ અને પીટર એફ ડ્રકર. આ 3ને આપણે ડિટેલમાં શીખીશું. ટિલ ધેટ ટાઈમ તમે આ જે વિડીયોમાં જે પણ કાંઈ શીખ્યા એને સમજો અને એના આધારે તમારું જ્ઞાન ચકાસો. એટલે કે તમે જે શીખ્યા, તમને વિડીયો થ્રુ જે સમજ પડી એના આધારે તમે પ્રશ્નો જુઓ. જો સરળતાથી સમજાઈ જાય તો વેલ એન્ડ ગુડ. અને એના સિવાય પણ તમને એના સિવાય જે આગળ પ્રકરણ શીખવું છે એ પણ મને કમેન્ટમાં કહેતા રહ્યો, તો જેના કારણે આપણે વધુ સારી રીતે સાથે મળીને શીખી શકીએ. તો ટિલ ધેટ ટાઈમ ચલો, વેઇટ ફોર માય નેક્સ્ટ વિડીયો. ટેક કેર એન્ડ થેન્ક યુ.